પછીના જે જંગલોની વાત કરીએ તો એ છે પર્વતીય જંગલો, એટલે કે પહાડી પ્રદેશની અંદર જે જંગલો, જે વૃક્ષો ઉગે છે, ચાલો એના વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, પર્વતીય જંગલો છે એ એના નામ પ્રમાણે પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે, કારણ કે એનું નામ જ આપણે પર્વતીય, અને પર્વતીય એટલે પહાડ ઉપર. જે પહાડ ઉપર આપણને જંગલ, પહાડી વિસ્તારમાં જંગલ જોવા મળે છે એને આપણે પર્વતીય જંગલો તરીકે ઓળખીએ છીએ. પર્વતોમાં જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારની અને આકાર વૈવિધ્ય ધરાવતી વનસ્પતિ ઉગે છે, કારણ કે પર્વતની ઊંચાઈ એક સરખી નથી હોતી. કોઈ પર્વત વધારે ઊંચો છે, કોઈની ઊંચાઈ નીચે છે, પણ આ પહાડી વિસ્તારમાં જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારની અને અહીંયા ઉગતી જે વનસ્પતિ છે વિદ્યાર્થી મિત્રો, એનો આકાર પણ આપણને અલગ જોવા મળે છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ, પહાડી વિસ્તારમાં જે જંગલો ઉગે છે એ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સમુદ્ર સપાટીથી 1500 મીટરથી લઈને 2500 મીટર સુધી ઉગતી જે વનસ્પતિ છે એ વનસ્પતિનો આકાર શંકુ આકાર હોય છે અને સોયાકાર પાંદડા એ ધરાવતી હોય છે. એટલે કે સમુદ્ર સપાટીથી પહાડી પ્રદેશ એટલે કેટલી ઊંચાઈ? તો કે સમુદ્રની સપાટીથી, કારણ કે પહાડની જમીનની જે આપણે ભાગ પાડ્યા છે વિદ્યાર્થી મિત્રો, આ ભાગની ઊંચાઈ માપવા માટે આપણે સમુદ્ર સપાટીથી જ એની ઊંચાઈ માપવામાં આવે છે. એટલે કે સમુદ્રની સપાટીથી 1500 થી 2500 મીટર સુધી જે કંઈ વનસ્પતિ ઉગે છે, આ દરેક વનસ્પતિનો આકાર એક તો શંકુ આકાર હોય છે, અને આ વનસ્પતિના પાંદડા જે જોવા મળે છે એ સોયાકાર આપણને દેખાય છે. તેના આકાર પરથી, આ જે આકાર છે શંકુ આકાર વનસ્પતિનો, જેના કારણે આ વનસ્પતિ જે શંકુ આકારની ઉગી છે વિદ્યાર્થી મિત્રો, તેથી આપણે આ જંગલોની અંદર ઉગતી વનસ્પતિને શંકુદ્રમ વનસ્પતિ તરીકે પણ ઓળખીએ છીએ, કારણ કે આ પહાડી પ્રદેશમાં જે કંઈ વનસ્પતિ ઉગે છે એનો આકાર જ શંકુ છે, જેના કારણે આપણે એને શંકુદ્રમ વનસ્પતિ પણ કહીએ છીએ. ચીડ છે, દેવાદાર છે, પાઇન છે વગેરે આ પ્રકારની વનસ્પતિ ગણાય છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરીએ છીએ કે આ જે આપણને વનસ્પતિ દેખાય છે એનો આકાર એકદમ શંકુ જેવો છે, અને પાંદડા જે છે એ સોયાકાર આપણે જોઈ શકીએ છીએ, કે જે પહાડી પ્રદેશમાં આપણે પહાડી વનસ્પતિ જેને કહીએ છીએ, આ પહાડી જંગલો આપણને જોવા મળે છે.